યજ્ઞ શર્મા નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો. તેમની પત્નીનું નામ રોહિણી હતું. બંને સુખપૂર્વક રહેતા હતા. થોડા સમય પછી રોહિણીએ એક પુત્રને જન્મ આપ્યો. નામ પાડવામાં આવ્યું દેવ શર્મા. પુત્રને પણ પોતાના જેવો વિદ્વાન બનાવવાની યજ્ઞ શર્માના હૈયે હોંશ હતી. દીકરો થોડોક મોટો થયો એટલે એક યોગ્ય ગુરુના આશ્રમમાં એને વિદ્યા અભ્યાસ કરવા મૂક્યો. ત્યાં રહીને દેવ શર્મા ધ્યાનપૂર્વક અધ્યયન કરવા લાગ્યો. કેટલાક વર્ષો સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી યજ્ઞ શર્મા બીમાર પડી ગયો. અનેક ઉપચારો અજમાવ્યા, પણ કોઈ ઉપચાર કારગત નીવડો નહીં. એક દિવસ પત્નીને રડતી મૂકીને એ પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. પિતાના સ્વર્ગવાસના સમાચાર દેવ શર્માને મળતા એ ઘેર પાછો ફર્યો. પિતાના અંતિમ સંસ્કાર કર્યા. માએ એને ઘર સંભાળવાનું કહ્યું, પરંતુ દેવ શર્માની ભાવનાઓ મરી પરવારી હતી. માની કોઈ પણ વાત ઉપર એણે ધ્યાન આપ્યું નહીં. એક રાત્રે ચૂપચાપ ઘર છોડીને એ ચાલ્યો ગયો. ઘર છોડતી વખતે એણે એકવાર પણ એ વાતનો વિચાર કર્યો નહીં કે પિતાના સ્વર્ગવાસ પછી બિચારી માં એકલી શું કરશે. પોતાનું જીવન કેવી રીતે ગુજારશે. પતિના મૃત્યુ પછી રોહિણી ઉપર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. આવેશમાં આવી જઈ ઘર છોડીને ચાલ્યો ગયેલો દીકરો થોડા સમયમાં જરૂર પાછો આવશે એ આશાએ જેમ તેમ કરીને એ જીવન ગુજારવા લાગી. દરરોજ સવારે એને મનમાં થતું કે આજે મારો દીકરો અવશ્ય ઘેર પાછો ફરશે. પુત્રની પ્રતીક્ષા કરવામાં ઘણો સમય વીતી ગયો. દેવ શર્મા અહીં તહીં રખડતો એક મઠમાં જઈ પહોંચ્યો. ત્યાં જઈ એ કઠોર સાધના કરવા લાગ્યો. તપશ્ચર્યામાં ખાવા પીવાનું ભૂલી ગયો. લાંબા સમય સુધી એણે તીવ્ર તપ કર્યું. એ તપને પ્રતાપે એને કેટલીક દુર્લભ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એક દિવસ દેવ શર્મા નદીએ સ્નાન કરતો હતો.
વસ્ત્ર ધોઈને કિનારે સૂકવવા પાથરી દીધું. ત્યાં તો એક કાગડો અને બગલો ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચ્યા. દેવ શર્મા ઉપર એ બંનેની ચરક ઉડીને પડી. સ્નાન કર્યા પછી પક્ષીની ચરકથી પીઠ ખરડાઈ ગઈ. એટલે દેવ શર્માનો પિતો સાતમા આસમાને પહોંચી ગયો. કાગડા અને બગલા તરફ એણે ક્રોધ ભરી નજર કરીને જોયું. બંને પક્ષીઓ ચક્કર ખાઈને જમીન ઉપર પડી ગયા. દેવ શર્માના ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત બની ગયા. દેવ શર્માની તપશ્ચર્યાનો આ બધો પ્રભાવ હતો. પક્ષીઓને મરેલા જોઈને દેવ શર્માને આશ્ચર્ય થયું. પછી તો પોતાની સિદ્ધિનો ચમત્કાર સમજી મનમાં ઘણો ઘમંડ આવી ગયો. મનમાં ને મનમાં એ કહેવા લાગ્યો, વાહ, મને તો ખબર પણ ન પડી કે તપશ્ચર્યાથી મારી અંદર આટલી બધી શક્તિ આવી ગઈ છે. એણે 2 વાર ધ્યાન કર્યું. પછી ગામમાં ગયો. ગામમાં પેલું મકાન કશ્યપ નામના બ્રાહ્મણનું હતું. એની પત્નીનું નામ હતું સાવિત્રી. દેવ શર્માએ એને ઘેર જઈ નમો નારાયણની ટહેલ નાખી. સાવિત્રી એ સમયે પતિ સેવામાં રોકાયેલી હતી. આંગણે ઉભેલા દેવ શર્માએ કેટલી વાર ભિક્ષા માટે ટાહેલ નાખી. દેવ શર્માનો અવાજ સાંભળી સાવિત્રીના મનમાં થયું કે પેલા હાથમાં લીધેલું પતિ સેવાનું કામ પૂરું કરી દઉં, પછી બહાર જઈને સાધુને ભિક્ષા આપું. પરંતુ ઘમંડી દેવ શર્મામાં એટલી ધીરજ ક્યાં હતી? ઘરમાંથી ભિક્ષા ન આપી એનો અર્થ એણે પોતાની ઉપેક્ષા કરવામાં આવે છે એવો કર્યો. એકવાર તો મનમાં વિચાર આવી ગયો કે ભિક્ષા લીધા વિના જ આગળ જાઓ, પણ ત્યાં તો નદી કિનારે પોતાની સિદ્ધિની શક્તિથી
કાગડો અને બગલો ભસ્મીભૂત થઈ ગયા હતા. એ દ્રશ્યો આંખો સામે તાજું થઈ આવ્યું. હોઠ પીસીને મનમાં ને મનમાં બોલ્યો, આજે તો આ મકાનમાં રહેનારાઓને બતાવી દઉં કે સિદ્ધ તપસ્વીની ઉપેક્ષા કરવાનો અંજામ કેવો બુરો આવે છે. થોડી વાર પછી સાવિત્રી ભિક્ષા આપવા બહાર આવી. બોલી, મહાત્માજી, વિલંબ થયો એ બદલ હું આપની ક્ષમા માંગુ છું. દેવ શર્માએ સાવિત્રીની વાતનો જવાબ આપ્યો નહીં. બસ લાલ લાલ ડોળા કાઢી ક્રોધ ભરી દ્રષ્ટિથી એની સામું તાકી રહ્યો. પોતાની આંખોમાંથી હમણાં જ અગ્નિજ્વાળા પ્રગટ થશે અને એમાં આ બાઈ ભસ્મીભૂત થઈ જશે એવી એની ધારણા હતી. દેવ શર્માની દ્રષ્ટિનો ભેદ સાવિત્રી તરત જ જાણી ગઈ. ખળખળાટ હસી પડતા એ બોલી, બસ બસ મહારાજ, મારી સામે આમ ક્રોધથી ન જુઓ. હું કઈ નદી કિનારે ભસ્મીભૂત થયેલો કાગડો કે બગલો નથી. અને સાચું પૂછતાઓ તો હવે તમારી આંખોમાં એ તેજ પણ રહ્યું નથી. તમે મારો વાળ પણ વાંકો કરી શકો એમ નથી. લ્યો, ભિક્ષા ગ્રહણ કરો. આવો ક્રોધ કરવો આપને શોભતો નથી. સાવિત્રીની વાત સાંભળી દેવ શર્માના તો હોંશ ઉડી ગયા. જાણે પહાડની ટોચ ઉપરથી તળેટીમાં ફેંકાઈ ગયો. ઊંડા વિચારમાં પડી ગયો. આ તે કેવો ચમત્કાર! નદીના કિનારે નિર્જન વિસ્તારમાં બનેલી એ ઘટનાને આ બાઈ ક્યાં ચમત્કારથી જાણી ગઈ હશે? જરૂર આ કોઈ મોટી તપસ્વીની લાગે છે. મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. ભિક્ષા પાત્ર નીચે રાખી દઈ એણે સાવિત્રીની સામે બંને હાથ જોડી દીધા. વિનય ભરે સ્વરે બોલ્યો, દેવી, મારો અપરાધ માફ કરો.
ઘમંડે મારા મિજાજને બહેકાવી દીધો તો. પરંતુ મને એ તો કયો કે નદીને કિનારે બનેલી વાતની આપને કઈ રીતે ખબર પડી ગઈ? સાવિત્રીએ કહ્યું, મહારાજ, એમાં જરાય ચમત્કાર નથી. હું નિષ્ઠાપૂર્વક પતિ સેવા કરું છું. ગૃહસ્થાશ્રમનું મારું કર્તવ્ય બરાબર બજાવતા બજાવતા હું પ્રભુનું નામ સ્મરણ કર્યા કરું છું. બસ આના સિવાય બીજી કોઈ શક્તિ મારામાં નથી. આપને જોતા જ આપના વિશેની બધી માહિતી મને મળી ગઈ હતી. સાવિત્રીની વાણી દેવ શર્માના હૈયા સોંસરવી ઉતરી રહી હતી. સાવિત્રીની વાત એ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યો હતો. બંને હાથ જોડી મસ્તક નમાવી વિનમ્ર સ્વરે દેવ શર્મા બોલ્યો, દેવી, ખરેખર હું માર્ગ ભૂલી ગયો છું. જ્યાં જવાનું હતું ત્યાં જવાને બદલે આડે રસ્તે ચડી ગયો છું. આટલા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરવા છતાં મારા મનને શાંતિ મળતી નથી. મામૂલી વાતમાં મનમાં વિકાર થઈ આવે છે. આપ જ મારા ગુરુ બની યોગ્ય રસ્તો બતાવો. સાવિત્રી બોલી, મહારાજ, અહીં તપ કરીને આપ સિદ્ધિઓ પાછળ પડી ગયા છો, જ્યારે ત્યાં આપના વતનમાં આપની માતા અન્નના કણકણ માટે વલખા મારી રહી છે. આપે અત્યાર સુધી આપના માટે જ વિચાર્યું છે. આપનું પોતાનું જ હિત જોયું છે. જન્મદાતા જનેતાનો જરાય વિચાર કર્યો નથી. આપે જે તપશ્ચર્યા કરી એનાથી સિદ્ધિઓ તો જરૂર પ્રાપ્ત થઈ, પણ માત્ર થોડા સમય માટે. આપના ક્રોધ અને ઘમંડની આગે એ સિદ્ધિઓને નામશેષ કરી નાખી. મસ્તક નીચું ઢાળી સાવિત્રીની વાત એ એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. પોતાની વાત આગળ ચલાવતા
સાવિત્રી બોલી, કાગડાને અને બગલાને ભસ્મીભૂત કરવામાં જ આપની બધી સિદ્ધિઓ સમાપ્ત થઈ ગઈ. કાગડાના રૂપમાં આપના કુકર્મ હતા. માતાની હાય બગલાનું રૂપ લઈને આવી હતી. તપથી કુકર્મ ભસ્મીભૂત થઈ ગયા, પણ ક્રોધ બાકી રહી ગયો તો. બગલો ન આવત તો આપનો ક્રોધ આપને બાળીને ખાક કરી દેત. આપની રક્ષા માતાના આશીર્વાદે કરી છે. સાવિત્રીની વાત સાંભળી દેવ શર્માનું મન પસ્તાવાથી ભરાઈ આવ્યું. પોતાની હિમાલય જેવડી ભૂલ એને સ્પષ્ટ સમજાઈ ગઈ. સાવિત્રીના ચરણોમાં વંદન કરતા એ બોલ્યો, દેવી, મને આજે જ એ વાતની ખબર પડી ગઈ કે આ જગતના બધા તીર્થો માતાના ચરણોમાં સમાયેલા છે. હું અત્યારે જ મારી મા પાસે જાઉં છું. દેવ શર્મા પોતાના ગામને પાદરે પહોંચ્યો. પાદરમાં જ મા મળી ગઈ. જીર્ણ વસ્ત્રોમાં લપેટાયેલી મા આતુર નયને પોતાના વાલસોયા પુત્રની પ્રતીક્ષા કરી રહી હતી. દેવ શર્મા દોડીને માતાના ચરણોમાં આળોટી પડ્યો. પશ્ચાતાપના અશ્રુઓની અંજલિથી માતાના પગ ધોવા લાગ્યો. મિત્રો, આ વાર્તાના લેખક સંત પુનિત મહારાજ છે.